નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો રાજુલા વન વિભાગે પાસ પરમિટ વગરના લાકડા ભરેલ 3 વાહનો કર્યા જપ્ત। 3 વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજુલા વન વિભાગે લાકડા ચોરો સામે લાખ કરી છે। રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર SM મકરાણી સહિત સ્ટાફ ગત રાત્રિએ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન રાજુલા બાબરિયાધારના ડુંગરપોરડા રોડ પરથી 2 બોલેરો લાકડા ભરેલ આવી રહેલ હોય, જેને ચેક કરતા કોઈ પણ જાતની પાસ પરમિટ ન હોવાથી 4 ટનના લાકડા સાથે ઝડપી પાડ્યો છે। ઉપરાંત વિક્ટર રોડ પર એક ટ્રક જેમાં લાકડાનો મોટો જથ્થો ભરેલ હોય, વન વિભાગે ચકાસણી કરતા આશરે 10 ટનના લાકડા સાથે ટ્રકને ઝડપી પાડ્યો હતો। આ ત્રણેય આરોપી વિરુદ્ધ ભારતીય વન અધિનિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજુલા વન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી। આપ જોઈ રહ્યા હતા વીએસ ન્યૂઝ રાજુલા।